ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધ્યો. ખેડાના નડિયાદની શારદા મંદિરના રેમિડિયલ વર્ગના વિદ્યાર્થીઓએ સામાજિક વિજ્ઞાનમાં 100માંથી 80 માર્ક્સ આવે તેવી આશા વ્યક્ત કરી. શારદા મંદિર ડે સ્કૂલમાં આખા વર્ષ દરમિયાન રેમિડિયલ વર્ગનો વિદ્યાર્થીઓને ઘણો લાભ થાય છે અને એક્સ્ટ્રા ક્લાસમાં વિદ્યાર્થીઓને જે તૈયારીઓ કરાવવામાં આવે છે તે પરીક્ષામાં લાભદાયી નીવડે છે તેવું વિદ્યાર્થીઓએ જણાવ્યું. ખેડા જિલ્લાની શારદા મંદિર ડે સ્કૂલ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે સતત અગ્રેસર રહેતી હોય છે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગુજરાત લેવલે કે જિલ્લા લેવલે આવી પોતાની સ્કૂલનું ગૌરવ વધારે છે. આપનું પૂરું નામ? ડબગર આશ્રુતિ અંકિત કુમાર. કઈ શાળામાં અભ્યાસ કરો છો? શારદા મંદિર ઇફકોવાલા દેવાંગભાઈ ડે સ્કૂલ. કેવું ગયું છે પેપર? એકદમ મસ્ત ગયું છે. પેપર વિશે પહેલા કેવી અભિધારણા હતી કે સમાજનું પેપર થોડુંક લેન્ધી હોય હા, છે? એટલે અત્યાર સુધી ને એવું હતું કે સમાજ એ મને ગમતું જ નથી, પણ જેમ જેમ ભણ્યા આગળ એમ સમાજમાં રસ પડતો ગયો અને જેવી સ્કૂલની તૈયારી અને સ્કૂલનું સપોર્ટેશન છે એ હિસાબે બોર્ડની પરીક્ષામાં જેટલું ટેન્શન હોય એટલું તો લાગતું જ નથી. આજના પેપરમાં તમે જ્યારે અંદર પરીક્ષા આપવા માટે ગયા એના પહેલા કેટલા માર્ક્સ ધાર્યા હતા અને અત્યારે કેટલા આવશે? એના પહેલા ધાર્યા હતા કે 75 સમથિંગ આવી જાય તો મારો જે ગોલ છે એ પૂરો થવામાં મને થોડીક આમ મદદ રહે, પણ જે રીતનું પેપર અને સ્કૂલની તૈયારી છે એ રીતના અત્યારે મારા 79 આવવાના છે. ઓકે, ચલો, વેરી ગુડ બેટા. શાળામાં ચાલતા રેમિડિયલ વર્ગો વિશે તમારું શું કહેવું છે? શાળામાં ચાલતા જે રેમિડિયલ વર્ગો છે એમાં પેપર લક્ષી એટલી તૈયારી કરાવે છે અને પ્લસ જે અધર એક્ટિવિટી છે જેમ કે મેથ્સને લગતી કે 11th સાયન્સમાં બી કેવા ક્વેશ્ચન આવે છે એની પણ અમુક માહિતી આપે છે અને બોર્ડની એક્ઝામમાં કઈ રીતે પ્રિપેરેશન કરવી એનું પણ કહે છે. શાળામાં જ્યારે પણ બોર્ડની એક્ઝામ આપવા માટે જતા હોય સ્ટુડન્ટ ત્યારે ઘણી બધી તૈયારી કરાવતા હોય છે. તમારી શાળામાં એવી તો કેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી જેનાથી તમને બોર્ડની એક્ઝામમાં સરળતા પડી? પહેલા તો દિવાળી પહેલા અમને 2 એક્ઝામ લીધી, એક 50 માર્કની એક 80 માર્કની. દિવાળી પછી પણ ડિસેમ્બરમાં સુધી બધો કોર્સ પતાવી દીધો અને 3 પ્રિલિમ લીધી અને એમાં જે છેલ્લી પ્રિલિમ હતી એમાં બોર્ડની એક્ઝામ પ્રમાણે જ બારકોડ સ્ટીકર, ખાકી સ્ટીકર બધાની સાથે પ્રેક્ટિસ કરાવી હતી જેથી બોર્ડની એક્ઝામમાં કોઈ તકલીફ ના પડે. ચાલો, નેક્સ્ટ પેપર માટે બેસ્ટ ઓફ બેટા. થેન્ક યુ સર. આપનું પૂરું નામ બોલો બેટા. પંડ્યા સાક્ષી પ્રજ્ઞેશ કુમાર. કેવું ગયું છે પેપર આજનું? બહુ જોરદાર. ઓકે, કઈ શાળામાં છો તમે? શારદા મંદિર ડે સ્કૂલ, અનિતાબેન દેવાંગભાઈ પટેલ. ઓકે, પેપર આપતા પહેલા કોઈ કન્ફ્યુઝન હતું? ના, શાળાનું શિક્ષણ જ એટલું જોરદાર હતું કે કોઈ કન્ફ્યુઝન કે કોઈ ડર પણ નહીં. પેપર લખવાની મજા આવી? હા, જોરદાર. ઓકે, આજના પેપરમાં કેટલા માર્ક્સ ધારેલા અને કેટલા માર્ક્સ આવશે? ધાર્યા તો 80 અને આવશે પણ 80. શું વાત છે, જબરદસ્ત. ઓકે, તો શાળામાં એવી તો કેવી તૈયારી કરાવવામાં આવી કે જેનાથી આટલો કોન્ફિડન્સ આવી ગયો? શાળામાં 3 પ્રિલિમ, 20 દિવસના ટેસ્ટ, આ ઉપરાંત એસએસમાં ડે સ્કૂલમાં ભણાવવામાં રિવિઝન કરાવવામાં આવ્યું, એ પ્રમાણે અમને આત્મવિશ્વાસ આવ્યો અને અમે પેપર લખી શક્યા સારું. ઓકે, સેક્શન એ વિશે તમારું શું કહેવું છે આજનું? સેક્શન એ શાળામાં લાગતું હતું કે કપાશે, પણ અહીંયા એને લાગ્યું કે અમારા શાળાના શિક્ષકો એટલી જોરદાર તૈયારી કરાવી છે કે અહીંયા એને અમે સેક્શન એને પણ અટેન્ડ કરી શક્યા છે. શાળામાં ચાલતા રેમિડિયલ વર્ગો વિશે તમારું શું કહેવું છે? શાળાના રેમિડિયલ વર્ગોમાં એ પ્રકારની તૈયારી કરાવવામાં આવે છે કે શાળાના વિદ્યાર્થીઓનો 1 માર્ક પણ પરીક્ષામાં ન જાય અને 80માંથી 80 પૂરા માર્ક લઈ શકે. પ્રિલિમ પરીક્ષાની અંદર તમને બારકોડ સ્ટીકર અને એ લગાવવામાં થોડી ઘણી એવી પહેલેથી પ્રેક્ટિસ કરાવવામાં આવે છે, તેનો તમને અત્યારે જે પરીક્ષા લીધી એમાં કોઈ ફાયદો થયો ખરો? હા, પહેલેથી જ અમને જે તૈયારી કરાવવામાં આવી છે અત્યારે અમને કોઈ એની તકલીફ પડતી નથી કે ખાકી સ્ટીકર ચોંટાડવામાં કે બારકોડ સ્ટીકર અને એનો નંબર લખવામાં પણ કોઈ પ્રોબ્લેમ નહીં. ઓકે, ચાલો બેટા, નેક્સ્ટ પેપર પર તમારું બહુ સારું જાય એના માટે ધન્યવાદ. થેન્ક યુ સર. થેન્ક યુ. કઈ સ્કૂલમાં ભણો છો? તમે કઈ સ્કૂલમાં ભણતા? શારદા મંદિર ડે સ્કૂલ. શું નામ છે બેટા તમારું? પંડ્યા રુદ્ર નીરવ કુમાર. કઈ શાળામાં અભ્યાસ કરતા હતા? શારદા મંદિર અનિતાબેન દેવાંગભાઈ પટેલ ઇફકોવાલા.
ડે આજે- સ્કૂલ આજે કયા વિષયનું પેપર હતું? સામાજિક વિજ્ઞાન કેવું ગયું પેપર? બહુ મસ્ત ગયું છે. કેટલા માર્ક્સ ધારેલા આના પહેલા? આના પહેલા 75-74 ની આસપાસ ધારેલા, પણ પરીક્ષા આપ્યા પછી એવું લાગે છે કે એનાથી વધુ આવશે. ચાલો, જબરદસ્ત. શાળામાં તો એવી તો કઈ પ્રવૃત્તિ થઈ જેનાથી આટલા વધારે સારા માર્ક્સ આવે એવું તમને લાગે છે? રેમિડલ વર્ગને લીધે. રેમિડલ માર્ક્સની એવી કોઈ ખાસિયત ખરી? હા, એમાં અમારા ડાઉટ્સને ક્લિયર કરવામાં આવતા હતા. ગણિતનું પેપર ઘણા બધા સ્ટુડન્ટ એવું કહેતા હોય કે અઘરું હોય છે, તમારું ગણિતનું પેપર કેવું ગયું? મારી માટે ખૂબ સરળ ગયું છે. અને સમાજના પેપરમાં એવું કહે છે કે લેન્ધી હોય છે, છૂટી જાય છે. તમારામાં આજનું તમારું પેપર કેવું ગયું છે? સ્કૂલ દ્વારા લખવાની સારી પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી, તેથી આજનું પેપર વહેલા સમયમાં પૂરું થઈ ગયું છે. તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા.